જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, તમને પીએમ કિસાનના 2000 રૂપિયા મળતા હોય તો આ વિડીયો પૂરો જોજો। એના પહેલાં આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરજો। તો ચાલો, તમને 2000 રૂપિયા મળતા હોય અને નથી બંધ થઈ ગયેલા હોય છે કે મળે છે કે નહીં, તો તેનું સ્ટેટસ કેવી રીતના જોવું ઓનલાઈન, તમે ઘર બેઠે તેનું સ્ટેટસ જોઈ શકો છો। તે કેવી રીતના જોવું, તો ચાલો, તો તમારું પણ હાલ એ યોજના ચાલુ છે કે બંધ થઈ ગઈ છે, તો તમે તમારા મોબાઈલ નંબરથી ચેક કરી શકો છો કે તમને કેટલી વાર પેમેન્ટ મળી છે અને કેટલાનું મળ્યું છે। કેવી રીતના ચેક કરવું, તો એ ચેક કરવા માટે દોસ્તો તમારે સૌથી પહેલાં તો ગૂગલ ઓપન કરવાનું છે ને ગૂગલમાં તમારે લખવાનું રહેશે પીએમ કિસાન સ્ટેટસ। તો એના પર પીએમ કિસાન સ્ટેટસ લખશો, તમને વેબસાઇટ જોવા મળી રહેશે। તો તમારે નીચે સ્ક્રોલ કરશો તો તમને यहाँ પર પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। તો તમારે એના ક્લિક કરવું હોય તો આવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। તો પછી તમે તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબરથી પણ તમે આ જાણી શકો છો કે તમને કેટલી વાર પેમેન્ટ મળ્યું છે અને ક્યારે મળ્યું છે, એ બધું સ્ટેટસ પૂરું જોઈ શકો છો। તમને આવું ડેશબોર્ડ જોવા મળશે તો તમારે આના પર ક્લિક કરવાનું છે। પછી તમને પીએમ કિસાન સન્માન નિધિનું પૂરું ડેશબોર્ડ જોવા મળશે। તો તમે અહીંથી તમે રજિસ્ટ્રેશન પણ કરી શકો છો, એની કેવાયસી પણ કરી શકો છો અને આમાં તમને આગલું પેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે મળશે તે પણ જોઈ શકો છો। આ બધું તમને જોવા મળી રહેશે। કેવાયસી કરવી તો તમે પણ કરી શકો છો। તમારે નવું રજિસ્ટ્રેશન છે અને યોજનામાં લાભ લેવો છે તો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને આમાં રજિસ્ટ્રેશન કરી શકો। તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, તમારે નીચે બહુ સારી ઓપ્શન જોવા મળશે। ચાલો હું તમને બતાવું કે તમારે કયા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો દોસ્તો, તમને આ બધું હાઇલાઇટ જોવા મળશે, તો ફાર્મરની કોર્નર જોવા મળશે, તો તમારે સ્ક્રોલ કરવાનું છે। તમને यहाँ પર બહુ સારી ઓપ્શન જોવા મળે છે। તો ચાલો હું તમને બતાવું, એના પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। તો ચાલો હું તમને બતાવું, નીચે સ્ક્રોલ કરશો તો તમને यहाँ પર એક નોન યોર સ્ટેટસનું ઓપ્શન જોવા મળશે, ન્યૂ કરીને ન્યૂ નોન યોર સ્ટેટસ। તો તમારે એના પર ક્લિક કરવું પડશે। તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના કરવાનું છે। તો તમારે આમાં પહેલો રજિસ્ટ્રેશન નંબર માગશે, તો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર ના હોય તો શું કરવું, તો ચાલો હું તમને બતાવી દઉં કે એના પર ક્લિક કરવાનું છે। તો એક લાઈક કરી દેજો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચાલો એના પર ક્લિક કરીને તમને નોન યોર સ્ટેટસનું પીએમ કિસાન લખેલું આવે છે, તમારે સ્ક્રોલ કરવાનું છે। यहाँ પર તમે રજિસ્ટ્રેશન નંબરને કેપ્ચર નાખવાનું અને ગેટ ઓટીપીનું, તો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર ના હોય તો તમારે નોન યોર રજિસ્ટ્રેશન નંબર, તો એના પર ક્લિક કરવાનું છે। તો ચાલો એના પર ક્લિક કરીને હું તમને આગળનો પ્રોસેસ બતાવું। એના પર ક્લિક કરશો તો તમને यहाँ પર બે ઓપ્શન જોવા મળશે, એક મોબાઈલ નંબર ને આધાર નંબર। તો તમારા પાસે મોબાઈલ નંબર જાણે તમે આમાં રજિસ્ટ્રેશન કરાવ્યું તો ત્યારે કયો નંબર હતો એ નંબર यहाँ પર નાખવાનો રહેશે અને કેપ્ચા નાખવાનો રહેશે। પછી તો તમને यहाँ પર ડિટેલ જોવા મળશે અને એ પણ નંબર ના હોય તો તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે। આધાર કાર્ડ નંબર નાખીને કેપ્ચા ટાઈપ કરીને ગેટ આધાર પર ક્લિક કરવાનું છે। ગેટ આધાર પર ક્લિક કરશો તો તમને પૂરી ડિટેલ જોવા મળી રહેશે। તો દોસ્તો, આમાં મારે રજિસ્ટ્રેશન નહીં કરેલું, તમને શીખવાડવા માટે વિડીયો બનાવવામાં આવેલો છે। તો ગેટ આધાર પર ક્લિક કરીને તો તમે આવીને ચેક કરી શકો છો। હું તમને મારી ડિટેલ કોઈ નહીં, હું આમાં રજિસ્ટ્રેશન નહીં કરેલું એટલે મારી પાસે કોઈ ડિટેલ નથી, પણ તમને આવીને તમે એને ચેક કરી શકો છો। અને તમને આવું જોવા આવે તો આ લખેલું છે નોટ કમ્પ્લીટ કેવાયસી। તો દોસ્તો, આમાં આવું આવે તો સમજી લેવાનું કે તમારી કેવાયસી કમ્પ્લીટ નથી। તમે કેવાયસી આમાં કરીને ચેક કરશો તો તમને સ્ટેટસ જોવા મળી રહેશે અને નહીં હોય તો પણ ચેક કરી શકો છો। તો આવીને તમે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરી શકો છો।